સંયમ હોવો. પછી કુંવારી તો મતી હોવી જ જોઈએ, પણ એની સાથે સાથે પરણે કોને? પધારો, કાગળ જરાક બેસાડો સાથે. મેહુલભાઈ, રાણીપથી માણેકલાલ દાદા અને ડાયા દાદા અચલેશ્વર યાત્રા સંઘ, જેમણે ઘણી બધી ભાગવત કથાઓ અત્યાર સુધીમાં મારી ઓછામાં ઓછી 15 કથાઓ એમણે કરાવી છે. અને હજી આવતા અધિક મહિનામાં હરિદ્વારમાં એમની ભાગવત કથાનું આયોજન હરિદ્વાર ક્ષેત્રમાં છે અને ખૂબ સુંદર રીતે આયોજન એમના દ્વારા થાય છે. અને મારી જ્યારે એમણે પહેલી કથા કરાવી એ વખતે મારી ઉંમર 17 વર્ષની હતી અને એ સમયે મારા જીવનની ત્રીજી કથા અને એમણે શરૂઆત કરાવી હતી. એકવાર જોરદાર તાલીઓથી આપણે એમને વધાવીએ. અચલેશ્વર યાત્રા સંઘ. આવી જાઓ અને સાથે બીજા કોઈ મહેમાન હોય તો આપણે એ પણ ગોઠવી લઈએ. આવતા અધિક મહિનામાં એમના દ્વારા હરિદ્વારનું ખૂબ સુંદર આયોજન છે. લગભગ દરેક વખતે જ્યારે જઈએ ત્યારે 500-700 જણા સાથે હોઈએ અને ખૂબ સુંદર આયોજન દ્વારા થાય છે. મતી કુંવારી તો હોય, પણ એની સાથે મતી પરણેલી હોય. કોને પરણે? ત્રિભુવન કમનમ તમાલવરણમ રવિકર ગૌરવ રામરમ દધાને. ત્રિભુવનમાં જે સુંદર છે રવિકર ગૌરવ રામરમ દધાને. ત્રિભુવનમાં જે સુંદર છે એવા શ્રી કૃષ્ણને વરેલી હોય. તમામ વર્ણ પિતામહ ભીષ્મે કહ્યું કે મને ક્યારે મારી મતીને ક્યારે ગમી ગયા કૃષ્ણ? તો કહે કુરુક્ષેત્રની અંદર જ્યારે રથ ચલાવતા હતા એ સમયે પ્રસ્વેદ એટલે કે પરસેવો થયો અને રથ ચાલવાને કારણે ધૂળ ઉડતી હતી. એક તો શ્યામ રંગ, એમાં પ્રસ્વેદ થાય અને એમાં ધૂળ ઉડે એટલે ભગવાનનો રંગ પાંડુ રંગ બને. ત્યારે મારી મતી એને પરણી ચૂકી છે, મનથી વરી ચૂક્યો છે. મારી મતીને ગમે છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણ રવિકર ગૌરવ રામબરમ દધાને. હવે વરરાજા થયા ને એટલે કૃષ્ણ સામે આવ્યા પિતામહ ભીષ્મ. અને એ વખતે કૃષ્ણએ ભીષ્મને પૂછ્યું કે તમને જો હું આટલો બધો ગમતો હતો તો તમે કૌરવના પક્ષમાં કેમ રહ્યા, પાંડવના પક્ષમાં કેમ ન રહ્યા? અત્યારે પિતામહ ભીષ્મએ જવાબ આપ્યો કે જો હું પાંડવોના પક્ષમાં રહું
તો મારે તમારી બાજુમાં રહેવું પડે, અને કૌરવોની પક્ષમાં હોઉં તો હું તમારી સામે હોઉં. તમારા દર્શન બરાબર થાય ને એટલે સામે રહ્યો હતો. ભગવાનને થયું દાદા પાકા થઈ ગયા છે, જમાનાનો ખાધેલો છે, દાદાને પહોંચી નહીં વળાય. અને પછી એ સમયે પેલો પ્રસંગ જે કાલે આપણે અધૂરો રાખ્યો હતો, એ પિતામહ ભીષ્મને યાદ આવે છે. કેવી કેવી રીતે ભગવાને દર્શન આપ્યા છે. અરે જ્યારે દુર્યોધને એમ કીધું કે લડો લડો લડો, તમે બરાબર લડતા નથી. અને એ વખતે પિતામહ ભીષ્મ એમ કહ્યું હતું કે તારી પત્નીને સાયંકાળના સમયે જ્યારે હું સંધ્યાકર્મ કરતો હોઉં એ સમયે મોકલજે, હું એને આશીર્વાદ આપી દઈશ. અખંડ સૌભાગ્યવતી, એને અખંડ સૌભાગ્યવતી કહી દઉં એટલે તારું મૃત્યુ નહીં થાય. હું તારા માટે આટલું કરું. સાંભળજો, આ વાતને ભીષ્મ અને દુર્યોધન સિવાય કોઈ જાણતું નહોતું. પણ જે વાતની જાણ બીજા કોઈને ના હોય ને, એની જાણ શ્રી કૃષ્ણને હોય. હંમેશા મારે તમારે એટલું યાદ રાખવું કે કદાચ આપણા ભીતરની પણ વાત પતિ પત્નીને ન કહી શકે, પત્ની પતિને ન કહી શકે, ભાઈ ભાઈને ન કહી શકે, માતા પિતાને ન કહી શકાય, મિત્રને ન કહી શકાય, એવું પણ જે હોય ને એ દુનિયામાં કોઈ ન જાણે ને, પણ છેવટે એ તો જાણે. तन की जाने मन की जाने, जाने चित की चोरी, उसके आगे क्या छिपा, जिसके हाथ में जीवन दो, जिसके हाथ में जीवन दो. દ્રૌપદીના હિતની વાત. દ્રૌપદીને નહોતી ખબર કે ભીષ્મ અને દુર્યોધન વચ્ચે આવી વાત થઈ છે, પણ છતાંય એ સમયે ભગવાને એ વાતને જાણી લીધી છે, માર્ગ શોધવા માંડે. યાદ રાખજો, જે માર્ગ કૃષ્ણ શોધી શકે ને, જે માર્ગ ભગવાન શોધી લે ને, એ દુનિયામાં કોઈ બીજું ન શોધી શકે. એક બહુ સરસ પ્રસંગ યાદ આવે છે, કહું? હા કે ના બોલો? કોઈને કહેવાનું નહીં હો, ખાનગી. અમુક અમુક વાત છે બહુ ખાનગી હોય, આ બહાર પડી જાય તો પછી એની મજા ના આવે. દાગીનો છે મખમલની અંદર વધારે સેફ. અમુક વસ્તુ સાંભળીને પછી બોલવી નહીં, ભીતર ચિંતનમાં લેવી. અને જે વસ્તુ તમારે બોલવાની ન હોય ને એનું ચિંતન તમને વધારે રહે, એટલા માટે કહું છું કે બોલતા નહીં પણ આનું ચિંતન કરજો. વૃંદાવનમાં એક સાધુ છે, અને એ સાધુ જ્યારે આવે ત્યારે બીજા શબ્દ કે જજ સાહેબ આ ગયે, જજ સાહેબ આ ગયે એમ કરીને એને પગે લાગે. કોઈ પૂછ્યું કે આ જજ સાહેબ એવું કેમ કહો છો? સાધુ છે ને એને જજ સાહેબ કહેવાય, એવું કેમ? એટલે કહે કે એ પૂર્વાશ્રમમાં સાધુ થયા ને એ પહેલા જજ હતા. તો કઈ સાધુ કેવી રીતે થયા? દક્ષિણ ભારતની વાત છે. રઘુનાથના મંદિરમાં એક ભોળો, એનું નામ ભોલે, એ ભોલે રઘુનાથની સેવા કરતો હતો, અનાથ હતો, બીજું કોઈ એનું હતું નહીં. અને રોજ મંદિરના પગથિયાની ઉપર એ આટા ફેરા કર્યા કરે. નાનું એવું ઘર પોતાની પાસે હતું અને રઘુનાથની સેવા કરે. ભણ્યો નહોતો, બીજું કશું આવડતું નહોતું, પણ એક સૂત્ર પકડી લીધું હતું, અને સૂત્ર હતું રઘુનાથ જાને. શું કહે? બોલો તો એકવાર, રઘુનાથ જાને, રઘુનાથ જાને. એક સૂત્ર પકડાઈ ગયું, રઘુનાથ જાને.
અને એ જે જગ્યાએ રહેતો હતો એ જગ્યાએ એક કપટી શેઠ કોઈ એની પાસે પૈસા લેવા માટે આવે એટલે બદલામાં એની જે સંપત્તિ હોય એ લખાવી લે. આ રઘુનાથની પાસે નાનું એવું મકાન હતું. કંઈક જરૂરિયાત પડી અને એણે આ ભોલાએ પોતાનું મકાન ગીરવે રાખી અને આ શેઠની પાસેથી પૈસા લીધા. પોતાનું કામ પતાવ્યું, સમય વીત્યો, પોતાએ જે કામ કરતો તેમાંથી પૈસા ઊભા થયા અને એ પૈસા લઈ અને એણે આ શેઠને ચૂકવ્યા. વ્યાજ સાથે આ શેઠને આ ભોલાએ પૈસા આપી દીધા. પણ શેઠે ખાલી કાગળ એના હાથમાં આપ્યું. લે, બીજા કોઈ બેઠા હતા એટલે પાવતી બનાવી, પૈસા ચૂકવ્યાની પાવતી બનાવી અને એ પાવતી જાળવી રહી અને એના એક ચોપડામાં મૂકી કબાટમાં મૂકી દીધી. અને ખોટું કાગળ, સાચું કાગળ પોતાના ચોપડામાં મૂક્યું અને ખોટું કાગળ આ ભોલાને આપ્યું. ભોલો અભણ હતો, કઈ ખબર પડતી નહોતી. એ જતો રહ્યો. થોડા દિવસ થયા અને શેઠ સિપાહીઓને લઈને આવે છે. આવીને કીધું કે આ મકાન ખાલી કર, હવે આ મકાન ઉપર હક મારો છે. એટલે પેલા ભોલાએ કીધું મેં તો પૈસા ચૂકવી દીધા હતા, મેં ચૂકવી વ્યાજ સહિત બધું ચૂકવી દીધું છે, હું કેવી રીતે દેવામાં કઈ ન જાણું, હવે હક મારો છે, મકાન ખાલી કર. બીજા બધા ભેગા થયા અને કોર્ટમાં કેસ થયો. શેઠ ભણેલો, બધી આવડત વાળો, એને બરાબર બધું લખાણ કર્યું છે. જજની આગળ લખાણ આવ્યું અને એ સમયે જજે હુકમ કર્યો કે ભોલાને હાજર કરો. ભોલો હાજર થયો. કહ્યું તે પૈસા લીધા હતા? ભોલાએ કહ્યું હાજી, મેં પૈસા લીધા હતા. એનું કોઈ સાક્ષી છે કે તે પૈસા લીધા હતા? ભોલાએ શું કહ્યું ખબર છે? રઘુનાથ જાને. શું કહ્યું? રઘુનાથ જાને. તે પૈસા ચૂકવ્યા છે? ભોલો કહે હા. એનો કોઈ સાક્ષી? ભોલો કહે રઘુનાથ જાને. શું કહ્યું? રઘુનાથ જાને. અરે તને કોણ ઓળખે છે? જજે પૂછ, તને કોણ ઓળખે છે? હસતા હસતા ભોલો બોલ્યો રઘુનાથ જાને. શું કહ્યું? રઘુનાથ જાને. અને જજે એ વખતે હુકમ કર્યો આવતી મુદતે રઘુનાથને હાજર કરવામાં આવે. શું થયું હુકમ? આવતી મુદતે રઘુનાથ હાજર થાય એમ લખીને જજે સહી કરી નાખી. કાગળિયું પકડાવી દીધું ભોલાના હાથમાં, એક કાગળિયું પેલા શેઠના હાથમાં. શેઠ હસતા હસતા પેલા ભોલાને કે હવે શું કરીશ? શેઠ તો રાજી થઈ ગયો. જજે હુકમ કર્યો કે આવતી મુદતે રઘુનાથ હાજર થાય એટલે શેઠ તો રાજી થઈ ગયો. શેઠે ભોલાને કીધું કે હવે શું કરીશ? ભોલાએ કહ્યું રઘુનાથ જાને. શું કહ્યું? રઘુનાથ જાને. કોઈ કહે હવે તો તું હાર્યો, હવે તો તું ગયો, હવે શું કરીશ? ભોલો શું કહે? રઘુનાથ જાને. અબ તું ગયો, હવે તું ગયો, તું હાર્યો, શું કરીશ? રઘુનાથ જાને. કાગળિયું લઈ અને ભોલો રઘુનાથજીના મંદિરમાં આવ્યો. પૂજારી રોજ દર્શન કરવા આવે એટલે પૂજારી જોડે ઓળખાણ. પૂજારી બાપા ભણેલા,
પૂજારીના હાથમાં પેલું કાગળ આપ્યું. પૂજારીએ કાગળ વાંચ્યું. અરે, કોર્ટનો હુકમ છે, રઘુનાથને હાજર કરવાના. હવે શું કરીશ? ભૂલો કે રઘુનાથ જાને. મજા આવે છે હો. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 10 દિવસ પૂરા થયા. 10મા દિવસની મુદત હતી. અનાથ હતો, કોઈ નહોતું. સવારના સમયમાં મંદિરે દર્શન કરવા માટે આવે છે. પેલું કાગળિયું પૂજારીએ રઘુનાથના ચરણોમાં મૂક્યું. રઘુનાથ હાજર થાય એ જે કોર્ટનો હુકમ હતો એ કાગળિયું રઘુનાથના ચરણોમાં મૂક્યું. અને આજે ભોલાવતી પૂજારી પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ, હવે તો તું જ જાણે આજે આનું શું થશે. પૂજારીને મનમાં ઘણું દુઃખ થાય છે. ગરીબ માણસ છે, ભોળો છે, છેતરાઈ ગયો, પોતે કશું કરી ન શકે. રઘુનાથને પ્રણામ કરીને ભોલો નીકળ્યો. શેઠ કોર્ટમાં એક તરફ, ભોલો એક તરફ. જજ સાહેબ આવ્યા, ખુરશી ઉપર બેઠા અને બાર બૂમ પાડવામાં આવી. રઘુનાથ હાજર હો! રઘુનાથ હાજર હો! જજે ભોલાને પૂછ્યું, આવ્યા છે? ભોલો કે રઘુનાથ જાને. અને એટલામાં લાકડી હાથમાં હતી, માથે ધોળી પાઘડી બાંધી હતી. લાકડી હાથમાં હતી, માથે ધોળી પાઘડી બાંધી હતી, સફેદ ધોતિયું પહેરેલું. અને એક ઘરડા વૃદ્ધ એ કોર્ટમાં ચાલતા ચાલતા હાજર થયા. સિપાહીએ પૂછ્યું, નામ શું? અને કહી દીધું, રઘુનાથ. રઘુનાથ. શેઠ જોતો રખ, આ વળી કોણ? નોખી નવાઈનું છે, પહેલા કોઈ દી જોયો નથી. આવી સાક્ષીની જગ્યામાં વૃદ્ધ ઉભા રહે છે. જજે શેઠને પૂછ્યું, ઓળખો છો? શેઠ કે ના. જજે પેલા ભોલાની સામે જોયું. ભોલા, આ કોણ? ભોલો કે રઘુનાથ જાને. શું કહ્યું? રઘુનાથ જાને. જજે પેલા ઘરડા વૃદ્ધને પૂછ્યું, ના? હાજી, રઘુનાથ. તમે સાક્ષી છો? હા સાહેબ, સાક્ષી છું. ભોલાએ પૈસા લીધા હતા? હાજી સાહેબ, લીધા હતા. ભોલાએ પૈસા ચૂકવ્યા? હાજી સાહેબ, ચૂકવ્યા છે. પુરાવો? એની પાવતી નથી મળતી. શું કહ્યું છે? એની પાવતી નથી મળતી. કોઈ પુરાવો? રઘુનાથ કહે, ગરડો વ્યક્તિ કહે છે, સાહેબ, એની સાચી પાવતી એના ઘરના આ દિશાના કબાટના આ ચોપડામાં 52ને પાને રાખી છે. સાચી પાવતી 52ને પાને છે. અને એ વખતે દોડી અને સિપાહીઓને કીધું, જાઓ જઈને
આ કે છે એ પ્રમાણે જોઈ આવો. અને સિપાહીઓ દોડતા શેઠના ઘેર જાય છે. કબાટ ખોલ્યું, પેલો ચોપડો ખોલ્યો, ચોપડમાંથી 52મું પાનું ખોલ્યું અને 52મા પાનેથી પેલી સાચી પાવતી નીકળી. સિપાહીઓ દોડતા દોડતા જજની આગળ લઈને આવ્યા. સાચી પાવતી જજે વાંચી, શેઠને બતાવી અને પછી શેઠે ફરી ભોલાને પૂછ્યું, ભોલા આ શું છે? અને બોલો કે રઘુનાથ જાને. શું કહ્યું? રઘુનાથ જાને. આપણી વચ્ચે ઉપસ્થિત છે સૈજપુર બોગાથી. એકવાર જોરદાર તાલીઓથી એમને વધારીએ. યજમાન પરિવાર એમનું સ્વાગત વિધિ પૂજન કરી લે એ પછી આગળની કથામાં પ્રવેશ કરીશું. હરિ શરણો હરિ શરણો હરિ શરણ. આવેલા વંશનું હળદીઓ કઈ સ્વાગત કરે છે. જલ્દીથી આપણે એમનું સન્માન કરીએ, સ્વાગત કરીએ, જેથી આપણી કથા આગળ ચાલતી રહે. તો પુષ્પને હાર પહેરાવી હાર્દિક સ્વાગત કરીશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપતિયાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. બોલો ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી
સંતોનું સ્વાગત થઈ રહ્યું છે. બે હાથની તાલીઓ વધાવી એમનું પણ આપણે હૃદયપૂર્વક અભિવાદન કરીએ અને આશીર્વચન બે ક્ષણ માટે આપણે ગ્રહણ કરીએ. મંચસ્થ બિરાજમાન વ્યાસપીઠ પર પ્રણવજી નમસ્કાર, નંબર પ્રણામ. સૌ જાણતા હશો કે પધારેલા પવનકુમાર એટલે ખાખી બાપુના પરમ કૃપા પાત્ર શિષ્ય સહિતપુર બોઘા આપણું જેને કહી શકાય એક ધાર્મિક સ્થાન અતિ ઉત્તમ. બાપુ ખાખરિયા સનાતન સત્સંગ મંડળની સ્થાપના હું ન ભૂલતો હોય તો 2033ની અંદર ખાખી બાપુએ અમારી કરેલી આજે અવિરત એ ધૂન દર 11ના દિવસે ચાલે છે. અને આજે અમે અંતરિક્ષમાંથી એમના આશીર્વાદ તો મેળવીએ છીએ, પણ અમે એક કેશવદાસજી બાપુનું અમે અમૂલ્ય ઘરેણું ભગવાનને વાલું થઈ ગયું. અને આજે સહિતપુર બોઘાની સંપૂર્ણ જવાબદારી ગુરુગારી તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત એવા પવનકુમારદાસ બાપુના ચરણમાં મારા સાષ્ટાંગ પ્રણામ. ઉપસ્થિત જાલાસરથી નટુભાઈ બાપજી પણ ઉપસ્થિત છે, તો વાસુભાઈને વિનંતી કરું કે પુષ્પમાળાથી બાપુનું સ્વાગત કરશે. વાસુભાઈ. ચંદ્ર ભગવાન કી ખૂબ ખૂબ ધન્યવાદ છે. આજે બાપુ વિશેષ ન કહેતા અર્જુનભાઈ જે કે કાર્યને લઈને બેઠા છે, એવી કોઈ અપેક્ષા ન હતી કે અમારે આવું કરવું અને પાછળ કરવું, આમ કરવું, પણ એમને એક એવી તમન્ના હતી કે મને કે મહેન્દ્રભાઈ એવું કંઈક આપણે ભગીરથ કાર્ય કરીએ કે લોકો ગુજરી જાય પછી લખે છે કે સ્વ હસ્તે, કરતા આપણું જ કરેલું કર્મ સાથે લઈ જઈએ તો શું. બધું અતિ ઉત્તમ એ જ છે. તમને યોગ્ય લાગતું હોય તો શ્રીમદ ભાગવત એ તો એક એવી કથા છે, તમારું તો કલ્યાણ થશે, પરિવારનું થશે, સાંભળનારનું થશે, અને અંતરિક્ષમાં બિરાજમાન તમામ પિતૃ ખુશ થશે અને એ લોકોની જે કંઈ ગતિ એ સદગતિને પ્રાપ્ત કરશે. વિશેષ મારે ન કહેવાય, કારણ કે મારે પણ સંતોને સાંભળવા છે, કથાને આપણે આગળ લઈ જવી છે. માટે મારી વાણી એકદમ વિરામ આપતા પહેલા સૌને જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. પૂજ્યપાદ બાપુના ચરણોમાં વંદન સાથે હું પવનકુમાર બાપુને કહું, આપને આશીર્વાદ અમને આપો અને અમૃતવાણીનો લાભ આપશે. પૂજ્ય બાપુ. શ્રી સીતાનાથ સમારંભામ રામાનંદાર્ય મધ્યમામ अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां. श्रीरामः शरणं समस्तजगतां रामं विना का गतिः रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः. वंशी विभूषित करान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलादरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने. व्यासपीठासीन ब्राह्मण कुलोत्पन्न माननीय श्री રવણોભાઈ જોશીજી મહારાજ, કથાના આયોજક શ્રી હરજીવનભાઈ નાગજીભાઈ પટેલ તથા સમસ્ત ભલાણી પરિવાર, સભામાં ઉપસ્થિત સમસ્ત વડીલો, માતાઓ, બહેનો અને મિત્રો, જીવનને સાર્થક કરવું હોય ત્યારે આવું આયોજન કરાય. સંપત્તિવાન કેટલા છે અને સંપત્તિનો અર્થ આપણે સમજતા નથી. ખરેખર સ્વાર્થનો અર્થ આપણે સમજતા નથી. સંપત્તિ એને કહ્યું છે કે ધનવંતા સોય જાણીએ જાકે રામ નામ ધન હોય, ભક્તિનો એ ભક્તિ ધન છે. એનાથી આપણે ખાલી છીએ. શરીર આપણા બે છે, એક શરીર જે આપણને દેખાય છે અને એક શરીર જે સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીર એ મરી ગયો છે. આપણા જીવનમાં
આપણું જે સૂક્ષ્મ શરીર છે એ મરી ગયો છે, કારણ આપણામાં આત્મબળ છે જ નહીં. આત્મબળ તેનામાં જ છે. એની ઓળખ શું? જેને રામાયણ ભાગવતમાં જેને રુચિ હોય, જે આયોજન કરે, શ્રવણ કરે, વાંચન કરે, એની આત્મા જીવિત છે, નહીં તો આપણી આત્મા મરેલી છે. સંસારમાં જ્યારે ગતિ કરે વ્યક્તિ, ત્યારે સમજી લેવાનું કે એની આત્મા મરી ગયેલી છે. અને જ્યારે પરમાત્મા તરફ એની ગતિ હોય, સૌથી ધનવાન વ્યક્તિ એ છે. આ સંસારની અંદર જેના માતા પિતા જીવિત છે, એ સમજી લેવાનું કે સૌથી ધનવાન વ્યક્તિ એ છે. રાયપુર છત્તીસગઢની વાત કરું છું. 70 વર્ષનો દીકરો, 90 વર્ષની માં, સત્યનારાયણ ભગવાનની કથા થઈ. હવે 70 વર્ષનો દીકરો કહે પ્રસાદ ખાઈ લે. એનું નામ ભાણજીભાઈ. હવે ગામની અંદર એ ગામના ત્યાંના પ્રમુખ. હવે ઘરની અંદર માં કહે બેટા પ્રસાદ ખાઈ લે. કહે બા ખાઈ લઉં છું. કહે ભાણિયો સમજતો નથી. હવે ઘરની અંદર ભાણજીભાઈ ભાણિયો થઈ ગયો. વિચાર કરો, એ માં છે. કેટલી શક્તિ છે માની અંદર, કેટલું પ્રેમ છે એની અંદર. એ પ્રેમ આપણને સંસારની અંદર આપનાર એ સિર્ફ આપણા માવતર હોય છે. એટલે સૌથી ધનવાન વ્યક્તિ એ છે જેને માતા પિતાની અંદર પ્રેમ છે, સેવા છે, સમર્પણ છે. એમના ચરણોમાં તમે ઝૂકી જાઓ, સંસારમાં કોઈ જગ્યા માથું નમાવાની જરૂર નહીં પડે. નહીં તો સમસ્યા એવી આવે છે કે દર વ્યક્તિ હાથ જોડે છે, માથું નમાવે છે, તો એને લોકો ધુતકારે છે, એને સન્માન નથી મળતું. કારણ કે માતા પિતાના ચરણોમાં, ગુરુના ચરણોમાં એ નમ્યો નથી. એના પરિણામ સ્વરૂપ એનો અપમાન થાય છે સંસારમાં. કહેવાનો મતલબ એ છે કે આજે ત્રીજો દિવસ છે કથાનો. આજે નરસિંહ અવતાર, ભગવાનનો અવતાર ક્યારે થાય છે? પ્રહલાદજી હિરણ્યકશ્યપના પુત્ર છે. એમના લીધે ભગવાન નરસિંહ અવતાર ધારણ કરે છે. અને કેવી રીતે અવતાર ધારણ કર્યું છે? જ્યારે એમને ભક્તિ કરી છે. રાક્ષસ કુલની અંદર પ્રહલાદ જેવા એ કેવી રીતે પાક્યા? એમને સંસ્કાર આપવામાં આવ્યો છે. જ્યારે એ ગર્ભમાં હતા ત્યારે એમને સત્સંગ કરાવવામાં આવ્યું છે. અને જ્યારે સત્સંગ કર્યા, ગર્ભમાં રહેલા પ્રહલાદજી, એમનામાં એ સંસ્કાર પડ્યો. અને સંસારમાં આવ્યા પછી જ્યારે એક કુંભારની પાસે ગયા, ત્યારે એમનું જ્ઞાન એ જાગૃત થયું કે સંસારમાં સાર શું છે. આપણા પગ કબરમાં છે તો આપણને જ્ઞાન નથી થતું. પણ પ્રહલાદજીની નવી ઉંમર છે અને કુંભારના સંપર્કમાં આવ્યા. સત્ય જાણતા હોવા છતાં આપણી આંખો બંધ છે. મોહ નિશા સબ સોવ નિહારા, જાન લ્યો સોસા જાન નિહારા. આપણે મોહમાં જ્ઞાન છે ને એ દબાઈ જાય છે. પણ પ્રહલાદજીને જે જ્ઞાન થયું તો એમને કહી દીધું કે રામ કહો મન રામ કહો, બિન રામ કહે કછુ કામ ના આવે. ધામ શરીર વિભવ સિગરો, ઇનસો મતિ મૂર્ખ ને લગાવે. મૂર્ખ કયા છે? આપણે બધા. જે સંસારમાં ગતિ કરે છે, જે સંસારમાં મોહ કરે છે, એ મૂર્ખ છે. સંસારમાં આવશ્યકતાઓ તો પરમાત્મા પૂરી કરે છે, પણ ઈચ્છાઓ માટે માણસ એ દરદર ઠોકર ખાય છે. ઈચ્છાઓ ખાતર ઠોકર ખાય છે, આવશ્યકતા માટે નહીં. આવશ્યકતા તો પરમાત્મા પૂરી કરી દે છે. એમની પાસે માંગવાની બી આપણને જરૂર નથી. પણ સવાર પડે, હે પ્રભુ, આપણી ઈચ્છાઓ જાગૃત થાય. સંત કહે છે, કબીરદાસજી કહે છે કે સાईं इतना दीजिए जामे कुटुंब समाए, मैं भी भूखा न रहूं, कोई साधु भी भूखा न जाए. એ કબીરદાસની એક સંતની ભાવના એ છે કે આવશ્યકતા પૂરતું જ મને આપો, વધારે મારે જોઈતું નથી. અને આપણે રાખી લીધું, ઘરમાં પડ્યું છે, તોય હજી ભગવાનની પાસે આપણે જતા જ નથી. અને કદાચ જો આપણે જઈએ તો એ જ માંગણી, સવાર પડે એટલે માંગણી ચાલુ. સૌથી મોટા ભિખારી તો આપણે છીએ કે માંગ્યા વગર
જો માતા પિતા બાળકનું પાલન કરતા હોય, પ્રાકૃત માતા પિતા તો એ તો પરમ પિતા છે, એ સંસારના પિતા છે, એ કોઈ એકના નથી. અને સંસારનું પાલન એ પરમ પિતા પરમાત્મા એ ભગવાન કરે છે. આપણને ભરોસો નથી, આપણને વિશ્વાસ નથી. આપણે મોટા થઈ ગયા સમાજની અંદર, 4 જણા આપણને જાણતા થયા એટલે આપણે મોટા થઈ ગયા કે ભાઈ સામાજિક વ્યક્તિ છે, આપણે એમ સમજવા લાગ્યા. પણ ખરેખર આપણે બાળક છીએ પરમપિતા પરમાત્માના, આપણે બાળક છીએ. એક પ્રાકૃત પિતા એક મકાન બનાવીને આપણને આપી દે છે, પણ પરમપિતા પરમાત્માએ વસુધૈવ કુટુંબકમની ભાવના રાખીને તમે આ સંસારની અંદર ગમે તે ખૂણે જાઓ, સંસ્કારોથી જો તમે જીવશો તો સંસારમાં કોઈ પણ ખૂણે તમે આનંદ કરશો. કારણ સંસ્કાર એ પરમાત્માની દેન છે. સંસાર આપણને સંસ્કાર નથી આપતો. સંસારમાં જ્યારે આપણી ગતિ થાય ત્યારે સંસ્કારથી અલગ આપણે રસ્તો બદલાઈ જાય છે. એ ભલાણી પરિવારના યુવાધનોને મારી પ્રાર્થના છે કે સંપત્તિ ગમે એટલી આવે, સંસ્કારોને છોડશો નહીં. પોતાનો ઇતિહાસ યાદ રાખજો. 7 દિવસની ભાગવતની કથાનો જે આયોજન કર્યું છે તો મને વિશ્વાસ છે કે ભલાણી પરિવારની અંદર એવું કોઈ વ્યક્તિ હશે નહીં કે જે સંસ્કાર છોડીને જેની દિશા બદલાઈ હોય, એવું કોઈ વ્યક્તિ હશે નહીં. પણ કદાચ જો હોય તો મારી એમને હાથ જોડીને પ્રાર્થના છે કે એ રસ્તો બદલીને પોતાના રસ્તે ચાલજો, જેના ઉપર પૂર્વજો આપણા ચાલ્યા છે, જેમના અહીં ચિત્રપટ બધાના લાગેલા છે. એ પૂર્વજોને યાદ રાખજો, એમનો ઇતિહાસ યાદ રાખજો. કહે છે કે જે ઇતિહાસ પોતાનો ભૂલી જાય છે એનો સર્વનાશ થાય છે. એટલે સૌથી પહેલા તો આપણે આપણો ઇતિહાસ યાદ રાખવાનો. આપણે ઋષિ મુનિઓના સંતાન છીએ, પણ બ્રાહ્મણ જ્યારે સંકલ્પ લેવડાવે ત્યારે કહે ગોત્રનું નામ લો, ત્યારે આપણે કોઈ ઋષિનું નામ લઈએ છીએ. કેટલાને યાદ નહીં હોય? અહીં તો બધાને યાદ હશે. આ તો બીજી જગ્યાની વાત કરું છું. ઘણાને યાદ નથી હોતું કે આપણું ગોત્ર શું છે. પણ ગોત્રમાં કોઈ ઋષિ હોય છે, એ ઋષિનો ઇતિહાસ આપણને ખબર નથી. અને ઇતિહાસનો ખબર નથી એટલે આપણા જે રસ્તા છે ને એ બદલાઈ ગયા. કારણ ઋષિના જીવનની અંદર ત્યાગ, તપસ્યા, સેવા અને સમર્પણ એ 4 વસ્તુઓ રહેલી છે. અને એ આપણામાંથી જો વિદાય લીધી હોય તો સમજી લેવાનું કે આપણી દિશા એ બદલાઈ ગઈ છે. એ આપણે જાણવા માટે એ જ આપણો ઇતિહાસ એ માપણીનો એક યંત્ર છે. ઇતિહાસ એટલા માટે યાદ રાખવું પડે છે કે અમારા પૂર્વજો એવા હતા. એટલે સતત તમને પ્રેરણા આપતા રહેશે. જ્યારે વ્યક્તિ ઇતિહાસ એ પરિવારનો નાશ થાય છે, જે પોતાના ગામનો ઇતિહાસ ભૂલે છે એ ગામનો નાશ થાય છે. અહીં સુધી કે પોતાના રાષ્ટ્રનો બી નાશ થઈ જાય છે. આજે આપણી સ્થિતિ એવી જ છે કે એટલું બધું કહેવા હોવા છતાં આપણી આત્મા મરી ચૂકી છે. તો હું જે કીધું તો કે જે સૂક્ષ્મ શરીર છે એની અંદર એને પોષણ માટે ભજનની આવશ્યકતા છે. ભક્ત પ્રહલાદજીને એટલી ખબર પડી ગઈ કે રામ નામ સિવાય આ સંસારની અંદર કંઈ છે નહીં, ભગવાન નામ સિવાય કંઈ નથી. એટલે પોતાના પિતાને બી સમજાવે છે. એટલી યાતના પછી બી એ પ્રહલાદજી ડગતા નથી, એનામાં દ્રઢતા આવે છે. એ ક્યાંથી આવે છે? એ ભગવાનના ભજનમાંથી આવે છે. આપણે તો થોડામાં તૂટી જઈએ છીએ, સરેન્ડર થઈ જઈએ, ગમે તેને નતમસ્તક થઈ જઈએ કે હવે તમારા સિવાય આ સંસારમાં કોઈ નથી. અરે હવે શું કહું, એ પરમાત્મા સિવાય કંઈ નથી. વ્યક્તિ તો વ્યક્તિ છે, એ એક વ્યવહારિક જીવન જીવે. એના માટે સંઘે શક્તિ કલો યુગે, જ્યારે તમારો સંઘ એકતા થાય ત્યારે તમારામાં અનંત ગણું બળ આવી જાય. એટલે શાસ્ત્ર કહે છે સંઘે શક્તિ કલો યુગે, સંઘમાં શક્તિ રહેલી છે. અને ગોસ્વામી તુલસીદાસજી મહારાજે કહ્યું છે કે આ સંસારની અંદર ભજન સિવાય કંઈ છે નહીં. બારી મથે ઘૃત હોય બરુ, સિકતા તે બરુ તેલ. કદાચ પાણીને ભલો તમે તો માખણ નીકળે, ઘી બની જાય, પણ ભજન વગર કોઈનો
ઉદ્ધાર છે નહીં આ સંસારની અંદર. એ સંસારમાં એ સંસાર સાગર છે. જે તરતા જેને આવડતું હોય ને એ ડૂબતો નથી અને એ બૂમ નથી પાડતો. પણ જે ડૂબે છે જેને તરતા નથી આવડતું એ 2-4 ઘૂંટડા પાણી પી જાય પછી બૂમ પાડે. 2-4 ઘૂંટડા પાણી પી જાય કારણ એને તરતા આવડતું નથી. અને જો સંસાર સાગરની અંદર તરવું હોય તો ભગવાનને આગળ રાખીને તમે ચાલો, સંસારમાં તમારો વિજય થશે. એની સાથે વ્યાસપીઠની ઉદારતા કે મને જે સમય મળ્યો છે બોલવાનું, પણ કથા પ્રસંગ એ આગળ વધે એના માટે એ ઉદારતાને હું પ્રણામ કરું છું અને મારી વાણીને વિરામ આપી જય શ્રી રામ. અને અમારા સમાજનું કરેણું એવા પ્રવીણભાઈ વાલજીભાઈ પણ ઉપસ્થિત છે. એમને વિનંતી કે આપ પધારો, આશીર્વાદ ગ્રહણ કરશો. અને બાપુના પરમ કૃપાપાત્ર શિષ્ય છે તો પ્રવીણભાઈ આપ આવો. સમાજનું ઘણું કાર્ય કરવાવાળા છે અને એમના પિતાજીને અર્જુનભાઈની ખૂબ મિત્રતા છે. સાસુજી બધા પ્રવીણભાઈ આપણા સ્વામીજીનું પણ ખૂબ ભાવથી સ્વાગત કરશે, સન્માન કરશે. કારણ કે સૈદપુર બોઘાણીને જ્યારે જ્યારે કોઈ પણ કામની જરૂરિયાત હતી કે હોય છે ત્યારે પ્રવીણભાઈ ખૂબ તન, મન અને ધન અને આપણી યુવા પેઢીને લઈ જઈ અને ત્યાં સેવા આપે છે. ખૂબ તાલીઓથી ગણાવે, વધારીએ. ખૂબ ધન્યવાદ, આશીર્વાદ. અને પ્રવીણભાઈ પણ ઉપસ્થિત હશે, જેઓનું સન્માન અને સ્વાગત કરવામાં આવશે. પ્રવીણભાઈ આપ ઉભા રહો. અને અર્જુનભાઈને વિનંતી કરો, નિત્ય નવા કાર્ય કર્યા રહે. બસ ધન્યવાદનો પાત્ર છે પ્રવીણભાઈ તમે. વાહ, ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. જય જય હરિ શરણ, 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 જય જય મેહુલભાઈ તમારી જવાબદારીઓ સમજી ગયા. ઠાકોરજીએ સાફાની જગ્યાએ
ફેટો બાંધ્યો. દ્રૌપદીને કહ્યું, તારે એમ કહેવાનું કે સાથે નોકર છે ને બીજું કંઈ જ કરવાનું નથી. પિતામહ ભીષ્મ સંધ્યા કર્મ કરીને ઊભા થાય એટલે તારે ભાનુમતીની માફક માથે ઓઢી અને પ્રણામ કરવાના છે. કોઈ પૂછે તો એમ કહેવાનું નોકર છે. દ્રૌપદી કીધું કે એ નહીં થાય તો ભગવાન કે ચૂપ રહેવાનું. દ્રૌપદીજી કહ્યું કે હું મારા ભાઈને નોકર ન કહી શકું. ભગવાને કહ્યું ચૂપ રહેવાનું, કાંઈ બોલવાનું નહીં, પણ જાઓ અને પિતામહ ભીષ્મને પ્રણામ કરો. દ્રૌપદીજીએ માથે ઓઢી અને પિતામહ ભીષ્મને પ્રણામ કરે છે અને સવારમાં થયેલી વાત પ્રમાણે ભાનુમતી છે એમ જાણી અને પિતામહ ભીષ્મે આશીર્વાદ આપ્યા, અખંડ સૌભાગ્યવતી ભવ. હવે આશીર્વાદ મળી ગયા એટલે દ્રૌપદીએ માથેથી અળગું કર્યું અને હવે પિતામહ ભીષ્મ બોલ્યા, આ શું? આ આશીર્વાદ તો મારે ભાનુમતીને આપવાના હતા. અત્યારે દ્રૌપદી બોલે છે, કેમ પિતામહ, એ તમારી પુત્રવધુ છે ને હું નહીં? પિતામહ ભીષ્મે કહ્યું કે જેના ભાગ્યમાં હતા એને આશીર્વાદ મળ્યા, પણ આવી માથે ઓઢીને આવવાની બુદ્ધિ તારી ચાલે નહીં. આ બુદ્ધિ કોની છે કે શું કહ્યું? આવું માથે ઓઢીને આવવાની બુદ્ધિ તારી ન ચાલે. આ બુદ્ધિ કોની છે? જોડે કોણ આવ્યું છે? હવે ભગવાને કહી દીધું તું નોકર છટકે છે, પણ દ્રૌપદીથી જીભ ઉપડી નહીં. અને એ વખતે પિતામહ ભીષ્મે પૂછ્યું, કોણ છે? અને ત્યાં ભગવાન બોલ્યા, એ તો હું નોકર. શું બોલ્યા? એ તો હું નોકર. અને પિતામહ ભીષ્મને અવાજ જાણીતો છે. કોણ છે નોકર? એટલે ભગવાને ફાનસ આમ ઉપર રાખ્યો હતો. જેવા પિતામહ ભીષ્મ નજીક આવે ને એટલે ફાનસ નીચે કર્યો. અને પિતામહ ભીષ્મ એ વખતે હાથ પકડી આમ ફાનસ ઉપર કર્યો અને કૃષ્ણને દ્રૌપદીના નોકરના રૂપમાં જોયા હતા. એ આજે મરતી વખતે યાદ આવે છે. અંતકાળે. અને સદભાગી એ છે કે જેને અંત સમય સદગુરુ યાદ આવે. સદભાગી એ છે જેને અંત સમયે ભગવાનનું સ્વરૂપ યાદ આવે. ભગવાનના નામ લેતા લેતા એનો અંત સમય હોય. આપણા અમદાવાદના સંત પુનિત મહારાજ કહેતા કે અંત સમય અલબેલા વેલા આવજો, અંત સમય પરીક્ષા છે. આ ભવમાં પરભવનું રિઝલ્ટ. ભાગવત ધ્યાન દેના ભાગવત મરતા શીખવાડે છે. રામાયણ તમને જીવતા શીખવાડે અને ભાગવત મરતા શીખવાડે. આજના માણસને કેવી રીતે મરવું ને નથી આવડતું. અંતે સમય અલબેલા વેલા આવજો, અંત સમય અલબેલા વેલા આવજો. જીવન નૈયા પાર હરે લગાવજો, જીવન નૈયા પાર હરે લગાવજો. प्राण तन से निकले श्री गंगा जी का तट हो, यमुना का बंसी घट हो, मेरा सांवरा निकट हो, जब प्राण तन से
એ પ્રસંગ યાદ આવ્યો. પિતામહ ભીષ્મને કૃષ્ણ સાથે અલગ અલગ લીલાઓ કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ જે લીલાઓ કરી હતી એ યાદ આવે છે. એક કથા મધ્યમાં એવી છે કે જ્યારે પિતામહ ભીષ્મ આ બધી વાત કરતા હતા એ વખતે યુધિષ્ઠિરે કહ્યું કે પિતામહ મને સલાહ આપો, કારણ કે હવે હું રાજા થઉં છું. અને પિતામહ સારી સારી સલાહ આપવા લાગ્યા અને એ જ સમયે દ્રૌપદી હસવા લાગ્યા. ખડખડાટ હસે છે. સાંભળજો દ્રશ્ય કેવું હતું. બાણની પથારી ઉપર, શરસૈયા ઉપર, જેનું આખું શરીર ચાયણી જેવું થઈ ગયું છે, એવા પિતામહ ભીષ્મ મરણ પથારીએ છે. ઋષિમુનિઓ ભેગા થયા છે કે હમણાં એમનો દેહ છોડવાનો સમય છે. આવા સમય બધા ભેગા થયા છે અને દ્રૌપદી ખડખડાટ હસે છે. બધાએ દ્રૌપદીની સામે જોયું. પિતામહ ભીષ્મે પૂછ્યું, પાંચાલી, દ્રૌપદી કેમ હસે છે? અને ત્યારે કહ્યું, પિતામહ મને હસવું એ વાતનું આવે છે કે અત્યારે તમે ડાઈ ડાઈ વાતો કરો છો, અત્યારે તમે રાજપાટ કેવી રીતે ચલાવવું એમ સત્યનો ઉપદેશ આપો છો. પણ પિતામહ મને હસવું એટલે આવે છે કે ભરી સભામાં જ્યારે મારા વસ્ત્ર ખેંચાતા હતા એ સમયે આ ડાપણ ક્યાં ગયું તું? શું કહે છે? ભરી સભામાં મારા વસ્ત્ર ખેંચાતા હતા. એક યોદ્ધાઓને, એક ગુરુને, એક ઋષિઓને મેં પગ પકડ્યા હતા. પિતામહ આ ડાપણ ત્યારે ક્યાં ગયું હતું? અને સાંભળજો, આપણા બે પુરાણ, બે ગ્રંથો, એક મહાભારત અને એક રામાયણ. રામાયણમાં જો સીતાજી બોલ્યા હોત ને તો રામાયણ ન થઈ હોત, અને મહાભારતમાં દ્રૌપદી ચૂપ રહ્યા હોત તો મહાભારત ન થઈ હોત. જો દ્રૌપદી ચૂપ રહ્યા હોત તો મહાભારત ન થાત, અને સીતા બોલ્યા હોત તો રામાયણ ન થાત. એટલે ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું એનો વિવેક હોવો જોઈએ. ક્યારે બોલવું જોઈએ, ક્યારે ન બોલવું જોઈએ. બે વસ્તુ છે. બોલે એના બોર વેચાય, ના બોલ્યામાં ન. બંને વસ્તુ છે. પણ ક્યારે એનો વિવેક હોવો જોઈએ. પણ સાથે સાથે હવે પિતામહ ભીષ્મએ જે જવાબ આપ્યો છે એ આજના સમયમાં આપણે સમજવાનો છે. પિતામહ ભીષ્મ કહે છે, હા દ્રૌપદી, હું એ વખતે પણ આનો આજ હતો જે અત્યારે છું, એ જ વખતે પણ આજ હતો. પણ સાંભળ, એ વખતે મેં દુર્યોધનનું અનાજ ખાધેલું અને એ લોહી મારા શરીરમાં ફરતું હતું, એટલે હું બોલી ન શક્યો. એટલે મારાથી ઈચ્છા ન હોવા છતાં પાપ થતું હતું. એટલે ગુજરાતીમાં કહેવત છે, આહાર એવો ઓડકાર. જમવામાં તો બહુ ધ્યાન રાખવું જોઈએ. જમવામાં ખૂબ ધ્યાન રાખો. આ તો જ્યાં ત્યાં ભૈયા જરા ઓર તેજ, તીખી બનાના. હું તમને બધાને વિનંતી કરું, તમે પકોડી ખાવ એનો મને કોઈ વાંધો નથી, પણ એકવાર જે પકોડી બનાવતા હોય એના ફોગાયેલા હાથ તો જુઓ. તમને ખબર છે બહારની પકોડીમાં સ્વાદ શેનો આવે છે? એ ગમે ત્યાં વલોરી સીધું આવે. અને ખરેખર આ લગ્ન પ્રસંગમાં, રિસેપ્શનમાં જ્યારથી પકોડી આવી ને ત્યારથી સંબંધોની મર્યાદા ગઈ. કારણ કે થાય શું ખબર, એક તો પકોડીમાં આમ વાટકો લઈને ઉભા રહે, શરમાતી નથી મુઈ, શરમાતી.
આપણે તે આગ્રહ કરવો પડતો. વિવાહી પક્ષના હોય ને આગ્રહ કરવો પડે, નહીતર એમને એમ ન બેસે. એવી એક મર્યાદા આપણે ત્યાં રહેતી હતી. અને ત્યાં તો પેલી પકોડી એમ લે અને પકોડી તૂટે એટલે એનું રહેલાતું પાણી એ કોણીએથી ટપકે. ગંધારા. અને પછી છે ને એ એકબીજાને ધક્કા મુક્કી થતી હોય ને એકબીજાને કોણી અડી જાય અને પેલું પડિયામાં પાણી પાછું કોકની સાડી ઉપર પડે એટલે સોરી. પછી કે તમે કોણ? એટલે કે હું વરરાજાની માસી. તો કે હું કન્યાની કાકી. મને છે પકોડીઓ વગર નથી રહી, ઢાંકણીમાં પાણી લ્યો. આહાર વિચાર આપનાર છે, ધ્યાન દેજો. આહાર વિચાર આપે છે. અરે મોટા મોટા સંતોના જીવન ચરિત્રને વાંચજો. એમ કહે છે કે અમારી માની રોટલીમાં અમારા સંસ્કાર આવ્યા છે. આહાર વિચાર. તમે રસોઈ બનાવો ને, રસોઈ બનાવવા માટે તમારામાં મસાલાની આવડત હોય ને એ તો જરૂરી હશે, એ જરૂરી છે જ, પણ સાથે સાથે એ સમયે તમારે મનના વિચાર કેવા રાખવાને એ પણ આવડતનો વિષય છે. નહીતર એ એમાં ભળે છે. અને અત્યારે છે ને એક તો ઉઠે નહીં વહેલી અને પછી મોઢામાં દાંતણ રાખીને ચાવ કાઢે. ધ્યાન દેના, તમે દાંતણ કર્યા વગર જેટલા ડગલા ભરો છો ને એ ડગલે ડગલે પાપ બેવડાતું જાય છે. રસોડામાં બને તો બેનો નિયમ લેજો, ક્યારેય સ્નાન કર્યા વગર રસોડામાં જવું નહીં. એની એક અદબ, એક મર્યાદા જળવાવી જોઈએ. એની એક અદબ, એક મર્યાદા. આપણે બધાને બોલાવીશું જ્યારે આપણે હરિદ્વાર જવું છે ને, તો 7મા મહિનામાં હરિદ્વાર સાથે જોડાવું હોય તો અચલેશ્વર યાત્રા સંઘ રાણી બધા સાથે જોડાઈશું. રસોડાની એક અદબ, રસોડાની એક મર્યાદા. તમે ભલે અત્યારના સમય પ્રમાણે કઈ બધા રોજ ઘરમાં સાડી જ પહેરે એવું શક્ય ના બને, પણ કમસે કમ સવારના સમયમાં એકવાર માથે ઓઢી અને પાણીયારે દીવો કરો. ભલે અત્યારના સમય પ્રમાણેનું તમે જે કાંઈ પહેરતા હોય એ પ્રમાણે પહેરો, પણ માથે ઓઢી અને પાણીયારાની એક મર્યાદા, એની કદબ. તમે જે ઘરમાં પરણીને આવ્યા છો એ ઘરના પિતૃઓની જવાબદારી પણ તમારી છે. એક વાત કહું, તમે કોઈ કહેતા નહીં. અને ચાંદીના વાળ વાળા તમે ચૂપ રહેજો. સાંભળજો, આ ખાસ યુવાનો માટે છે, એટલે વડીલોએ બોલવું નહીં. એક છોકરો અને એક છોકરી રિલેશનશિપમાં હતા. આ યુવાનો માટે વાત થાય છે, એટલે વડીલોએ બોલવાનું નહીં. આ છોકરાઓ માટે વાત થાય છે, આ યુવાનો માટે વાત થાય છે. છોકરો અને છોકરી રિલેશનશિપમાં હતા. થોડો સમય થયો અને છોકરીએ છોકરાને કીધું કે હવે સમય ઘણો થયો છે, આપણે લગ્ન કરી લઈએ. Will you marry me? છોકરાએ કહ્યું નો. અરે
આપણે આટલા વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ, આપણે સાથે હર્યા ફર્યા, હવે આપણે લગ્ન કરી લઈએ. નો, ના. છોકરીએ પૂછ્યું, તું મને પ્રેમ નથી કરતો? છોકરાએ કીધું, ઓફકોર્સ આઈ લવ યુ. છોકરાએ સામે પ્રશ્ન પૂછ્યો, ડુ યુ લવ મી? તું મને પ્રેમ કરે છે? છોકરી, યાર ઓફકોર્સ આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ મોર ધેન આકાશ પાતાળ. વડીલોએ બોલવાનું. છોકરી છોકરાને કહે છે, યસ આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ, મોર ધેન માય હાર્ટ બીટ. ખબર નહીં આ કેવો પ્રેમ હશે. છોકરાએ ફરી પૂછ્યું, ડુ યુ લવ મી? છોકરી કહે, યસ, હા. તો હું તારી સાથે લગ્ન નહીં કરું. વાય? કેમ? અત્યારે છોકરાએ જે જવાબ આપ્યો એ દરેક યુવાનોએ સમજવાનો છે. છોકરાએ કહ્યું, ઇફ યુ વોન્ટ ટુ રિલેશનશીપ તો એટલું ઇનફ છે કે તું મને પ્રેમ કરે, બટ ઇફ યુ વોન્ટ ટુ મેરી વિથ મી, જો તારે મારી સાથે લગ્ન કરવા હોય તો યુ હેવ ટુ લવ માય હોલ ફેમિલી. તારે મારા પરિવારને પ્રેમ કરતા શીખવું પડે તો તું લગ્ન કરી શકે. તારે મારા પરિવારને પ્રેમ કરવો પડે, તારે મારા કુળને પ્રેમ કરવો પડે. સ્ત્રીની જવાબદારી છે, તમે જે કુળમાં પરણીને આવ્યા છો એ ઘરના વંશની અને ઘરના પિતૃઓની એ કુળ પરંપરાની જવાબદારી તમારી છે. સમજાય ને વડીલોને કેમ ના પડતો તો? સમજાય છે? ઘણા બાજુ વાતો પછી મારા તો આવું કે છે, બંધ થવા જેવું. બાજુ વાતો કરે, મારે તો આવું બોલતા. મારે એમના જેવા થવું પડે, મારે એમને શીખવાડવાનું છે. રસોડાની મર્યાદા હોય. પિતામહ ભીષ્મે કહ્યું, અરે લોહી દુર્યોધનના અનાજનું હતું એટલે પાપ થતું હતું. તો દ્રૌપદી ફરી હસ્યા. અત્યારે તો મારા હાથના રોટલા ખાધા નથી, બુદ્ધિ ક્યાંથી આવી? ત્યારે પિતામહ ભીષ્મ જવાબ આપે છે કે બુદ્ધિ લાવવા માટે જ મારે અર્જુનના આટલા બાણ ખાવા પડ્યા. એ બુદ્ધિ લાવવા માટે જ આ અર્જુનના બાણ ખાધા. એ લોહી મારા શરીરમાંથી નીકળી જાય, આ ધર્મ મારા શરીરમાંથી નીકળી જાય એટલા માટે જ મેં આટલા બાણ ખાધા. નહીતર ભીષ્મ આગળ કોઈની તાકાત નહોતી. પણ તમે વિચાર કરો કે આપણે જે ગમે ત્યાં ઢીબેડે રાખ્યું છે. આહાર શુદ્ધ હોવો જોઈએ. સમય વીતતો ગયો અને જે ઉત્તરાના ગર્ભની રક્ષા ભગવાન શ્રી કૃષ્ણએ કરી હતી, ગર્ભમાં જેના ગર્ભમાં ભગવાને પ્રવેશ કર્યો હતો એ ઉત્તરાએ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય એમ એક પુત્રને જન્મ આપ્યો. જન્મતાની સાથે ગર્ભમાં મને જેને દર્શન આપ્યા હતા એ ક્યાં છે એ જોવા માટે એ પુત્રે ચારે તરફ દ્રષ્ટિ કરી પરીક્ષા કરે છે એમ માની અને એનું નામ પરીક્ષિત પાડવામાં આવ્યું. પરીક્ષિત અભિમન્યુનો પુત્ર. સમય વીત્યો અને
અને ભગવાન શ્રી કૃષ્ણ સ્વધામ પધાર્યા. શ્રી કૃષ્ણના સ્વધામ ગયા પછી પાંડવોએ નક્કી કર્યું આપણે હિમાલય તરફ હાડ ગાળવા માટે જતા રહીએ, કારણ કે હવે અહીંયા રહેવું નથી. દ્રૌપદીએ કહ્યું, અરે મારા ઉઘાડનારા રહ્યા, ઢાંકનારો ગયો, હવે મારે અહીંયા રહેવું નથી. અને એ સમયે પરીક્ષિત મહારાજ મોટા થયા છે અને એમને હસ્તિનાપુરની ગાદી સોંપી. હસ્તિનાપુરની ગાદી સોંપી રાજ્યાભિષેક થયો. પરીક્ષિત મહારાજ ગાદી પર બેઠા અને પાંડવો હિમાલય તરફ હાડ ગાળવા માટે જતા રહ્યા છે. પરીક્ષિત મહારાજ ચક્રવર્તી રાજા થયા. અશ્વમેધ યજ્ઞ કર્યા અને બધા જ રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવ્યું, રાજ્યનો વિસ્તાર કર્યો, ધર્મ પ્રમાણે શાસન કરે છે. અને એ પરીક્ષિત મહારાજ એકવાર પોતાના નગરને જોવા માટે નીકળ્યા હતા. ત્યાં જોયું એક ખેતરમાં જેને 3 પગે ઈજા છે, 3 પગે ગવાયો છે, એવા નંદીને જોડી એક કાળો પુરુષ એ હળ ચલાવતો હતો. પરીક્ષિત મહારાજે પૂછ્યું, અરે આ તું કોણ છે? આટલો અધર્મ કરનાર, આ નંદીને આટલી પીડા આપનાર તું છે કોણ? અને એ સમયે ખડગ લઈ અને પરીક્ષિત મહારાજ એ કાળા પુરુષને મારવા માટે જાય ત્યાં કાળો પુરુષ પગમાં પડ્યો અને કહ્યું, મહારાજ હું કળિયુગ છું. શ્રી કૃષ્ણ સ્વધામમાં ગયા ત્યારથી દ્વાપરનો અંત થયો અને કલયુગનો પ્રારંભ થયો. પ્રભુ હવે મારો સમય છે, પણ તમારા રાજ્યમાં બધા જ ધર્મ પ્રમાણે જીવે છે, એટલે હું મારો પ્રભાવ બતાવી શકતો નથી, પણ મારો સમય છે એટલે મારે આવવું તો પડે છે. કળિયુગના દુર્ગુણોને પરીક્ષિત મહારાજ જાણતા હતા, એટલે ખડગ લઈ અને કળિયુગને મારવા માટે તૈયાર થયા. ત્યારે કળિયુગે કહ્યું, હું તમારો શરણાગત છું અને ક્ષત્રિય શરણાગતને મારી ન શકે. ઘણા વ્યવહારમાં આપણે એવા નથી હોતા કે એમથી ના હોય તો જ સારું, પણ તોય રાખવા પડે. એવું થાય છે, બને છે ને, આ લિસ્ટમાં ના હોય ને તો સારું, તોય રાખવા પડે છે. ખડગ લઈ અને એને મારવા માટે તૈયાર થયા. કળિયુગે કહ્યું, હું તમારો શરણાગત છું. પગ પકડ્યા અને મોટે ભાગે લોકો છે પગ ખેંચવા માટે જ પગ પકડતા હોય છે. હકીકત છે. એ સમયે કળિયુગે એમ કહ્યું કે મને રહેવાના